વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આ બાદ સિવિલમાં પીડિતોના પરિજનો અને ઇજાગ્રસ્તોને મુલાકાત કરીને સાંત્વના આપી હતી। ત્યારબાદ તેમણે ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે આ દુર્ઘટના અંગે વિગત મેળવી હતી। અમદાવાદમાં સર્જાયેલ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહ સાથે ડીએનએ ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ હતી। આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે ધીમે મૃતકોની ઓળખ મુજબ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવી રહ્યા છે। આ મૃતદેહોમાં બીજી મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓમાંથી 2 ભાવનગરના અને 1 ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી। આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી.આર. પાટીલ અને રાજા મોહન નાયડુ પણ હાજર હતા। મેઘાણીનગર વિસ્તારમાં ગોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી। આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો। પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેકઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી। એવું પણ કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી। માનવામાં આવી રહ્યો છે કે એન્જિન પૂરતો થ્રસ્ટ પેદા કરી શક્યું નહોતું। વિમાનની તાકાત જ નહોતી કે વિમાન ઉપર ચડી શકે, જેને લીધે તે તરત જ નીચે ફસડાઈ પડ્યું હોવાનું પણ એક્સપર્ટો જણાવી રહ્યા છે। પ્લેન ક્રેશને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ઘટના મારા ઘરથી 500 મીટર દૂર બની હતી। એક ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેથી અમારું આખું ફેમિલી ઘરમાંથી બહાર આવી ગયું હતું। ત્યાં આગ લાગેલી જોવા મળી હતી। એ બાદ અમે સ્થળ પર ગયા, ત્યાં સુધીમાં તો બીજો બ્લાસ્ટ થઈ ગયો હતો, જેથી અમે થોડા દૂર ભાગી ગયા હતા અને ત્યાં જઈને જોયું તો ખબર પડી કે વિમાન પ્લેન ક્રેશ થઈ ગયું હતું। ચારે બાજુ બધું સળગી રહ્યું હતું। મારી સાથે અમારી સોસાયટીના 3 છોકરા હતા। અમે કેટલીય લાશો કાઢી હતી। આર્મી, પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। અમે લાશોને 108માં મૂકવામાં મદદ કરી હતી। મેં મારી જિંદગીમાં આવો બ્લાસ્ટ પહેલી વખત જોયો છે। ત્યાં પહોંચ્યા ત્યારે પ્લેન જોવા મળ્યું હતું। વ્યક્તિએ જણાવ્યું હતું કે ડર લાગતો હતો, તેમ છતાં અમે લોકો ઘૂસી ગયા હતા। પહેલાં તો કંઈ દેખાતું નહોતું, પણ જેવું થોડું શાંત થયું પછી અમે અંદર ઘૂસ્યા હતા, ત્યાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું હતું।